નમસ્તે, હું પ્રોફેસર કમલ જોશી. મિત્રો, ગુજરાત પ્રાંતમાં અને સમગ્ર ભારતની અંદર દરેક અલગ અલગ કલાઓ સાથે જોડાયેલા કલાકારો, એ સંગીતના કલાકાર હોય, નૃત્યના હોય, નાટ્યના હોય, ચિત્રના હોય કે અન્ય વિધાઓની સાથે જોડાયેલા હોય, એ સૌ કલાકારોનું એક સંગઠન એટલે સંસ્કાર ભારતી. સંસ્કાર ભારતી એ રાષ્ટ્ર ચેતના, સ્વાભિમાન, રાષ્ટ્ર નિર્માણની વિચારધારા સાથે ચાલતી કલાકારોની સંસ્થા છે, જેની અંદર 1200થી વધારે યુનિટ આખા દેશની અંદર ચાલી રહ્યા છે. મૂળે તો નાનકડા ગામડામાં બેઠેલો, એક છેવાડામાં બેઠેલો કલાકાર એને મંચ મળે એ પ્રકારની પ્રવૃત્તિ સંસ્કાર ભારતી દ્વારા કરવામાં આવે છે. મારી જવાબદારી અત્યારે ગુજરાત પ્રાંતની મંચીય કલાઓના મુખ્ય સંયોજક તરીકેની છે, જેની અંદર સંગીત, નૃત્ય અને નાટ્ય ત્રણેયનો સમાવેશ થાય છે. આજે સોમનાથ મુકામે વર્ષ પ્રતિપદા મહોત્સવ, પ્રભાસોત્સવ નિમિત્તે આજે અમે અહીંયા બધા ભેગા થયા છે. સમગ્ર ગુજરાતમાંથી 370થી વધારે કલાકારો આજે અહીંયા ભેગા થયા છે. હિન્દુ કેલેન્ડર પ્રમાણે, પંચાંગ પ્રમાણે 19મી તારીખથી આપણું નવું વર્ષ શરૂ થતું હોય છે, અને એ વર્ષના વધામણા સૂર્યનારાયણને અર્ઘ્ય આપીને કરવામાં આવે છે. એટલે કે આગલી આખી રાત સમગ્ર ગુજરાતના કલાકારો અહીંયા ભેગા મળીને સમગ્ર રાત પરફોર્મન્સીસ કરશે, અને સવારે બધા જ કલાકારો એક સાથે સૂર્યને અર્ઘ્ય આપી અને પછી પોતપોતાના ગામે પાછા ફરશે. તો આવો એક નાનકડો ઉપક્રમ છે. હું આપ સૌ મિત્રોને આ માધ્યમથી એક વિનંતી કરવા માંગુ છું કે જો તમારામાં કોઈ પણ પ્રકારની ટેલેન્ટ છે, કોઈ પણ કલાના તમે ચાહક છો, એના ઉપાસક છો, તો તમારા જિલ્લાની અંદર સંસ્કાર ભારતીની સમિતિ જે ચાલે છે એનો સંપર્ક કરો, એની સાથે જોડાઈ જાઓ. એ તમારું યોગદાન હશે રાષ્ટ્ર નિર્માણમાં, અને સંસ્કાર ભારતીનું યોગદાન હશે તમારા કરિયરમાં એ કે તમને એક મંચ પૂરું પાડે. તો આપણે પરસ્પર આ રીતે સંસ્કાર ભારતીના માધ્યમથી જોડાઈએ અને એક નવા વિશ્વની રચના કરીએ કે જે વિશ્વ સુંદર હોય કલાઓની જેમ, જેને આપણે કહીએ એસ્થેટિકલી બ્યુટીફુલ વર્લ્ડ, જે આપણા સપનાઓનું રાષ્ટ્ર છે, એ રાષ્ટ્રનું આપણે નિર્માણ કરી શકીએ. ધન્યવાદ. થેન્ક યુ. આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો, મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.